હાલ સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં બસ માત્ર ગિબલી ઇમેજ જ વાયરલ થઈ રહી છે. દરેક વ્યક્તિ ગિબલી ઇમેજ બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યું છે. પોતાના પર્સનલ ફોટો બિંદાસ રીતે એઆઈને આપી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટ્રેન્ડમાં રહેવાની આ લય તમને ભારે પડી શકે છે? જી હા, ગિબલી ઇમેજમાં ઘેલા થયેલા લોકોને સાયબર એક્સપર્ટે ચેતવણી આપી છે. સાયબર એક્સપર્ટનું માનીએ તો આ નવા ટ્રેન્ડની આડમાં તમારા નવા ફોટાનો ગમે ત્યારે દુરુપયોગ પણ થવાનું જોખમ રહેલું છે. કેમ કે લોકો પોતાની ગિબલી ઇમેજ બનાવવા માટે ઓપન એઆઈને પોતાની ફ્રેશ ફેશિયલ તસવીરો આપી રહ્યા છે, જેનાથી પ્રાઇવસીને લગતી ગંભીર ચિંતાઓ ઊભી થઈ શકે છે. ત્યારે સાયબર એક્સપર્ટના મતે કઈ રીતે જોખમી છે આ ટ્રેન્ડ તે સમજવાનો પણ પ્રયાસ કરીએ. હું જે 24 કલાકના માધ્યમથી કહેવા માગું છું કે આવી જે એપ્લિકેશનો છે તેમાં જ લોકો યુઝર્સ એમના ધ્યાનમાં આવે છે કે એવી એપ્લિકેશનોથી ફોટો કન્વર્ટ ગિબલી સ્ટાઇલમાં થઈ રહ્યો નથી. હવે જ્યારે કોઈ પણ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો ત્યારે એપ્લિકેશન તમારી ગેલેરી પર તરાપ મારે છે. એની એપ્લિકેશન્સ તમારા ગેલેરીની એક્સેસ માગી લે છે, બીજા ઘણા એક્સેસ માગી લે છે. તો જ્યારે ગેલેરીના એક્સેસ જ્યારે કોઈ એપ્લિકેશન માગી લે ને તો તમારા પર્સનલ ફોટા જે બીજા છે તે પણ એ કોમ્પ્રોમાઇઝ થવાની શક્યતા રહેલી છે. સેકન્ડ થિંગ કે જ્યારે તમારા ફોટા કોઈ તમે અનટ્રસ્ટેડ એટલે કે જે ટ્રસ્ટેડ પ્લેટફોર્મ જ નથી એના પર અપલોડ કરો છો તો તમારા પર ખાસ કરીને સોશિયલ એન્જિનિયરિંગના આઈટેક્સ વધી જાય છે. તમારી ફેક પ્રોફાઇલ બની શકે છે, ડીપ ફેક વિડીયો બની શકે છે. એટલે અને એ ફોટાનો ઉપયોગ કરીને આગળ ભવિષ્યમાં બીજા સાયબર એટેક્સનું પ્રમાણ પણ વધી જાય છે. બીજું અમુક જે એઆઈ એન્જિન્સ છે એ એઆઈ એન્જિન્સ તમારા ફોટાનો ઉપયોગ કરીને કાલે ઉઠીને પ્રોફાઇલ કેવી એટલે ફોટાથી આધારે પ્રોફાઇલ કેવી એવા પ્રકારની બાબત પણ સામે આવી શકે છે.